અત્યારે તમારા મોબાઈલનું બિલ કેટલું આવે છે? જો તમારી પાસે પ્રીપેડ સિમ કાર્ડ હશે તો તમારો જવાબ હશે 200 થી 300 રૂપિયા, અને જો તમારી પાસે પોસ્ટપેડ સિમ કાર્ડ હશે તો તમારો જવાબ હશે 500 થી 600 રૂપિયા. અને દિવસે ને દિવસે આ રિચાર્જના ભાવ વધતા જઈ રહ્યા છે. એમાં પણ અત્યારે માર્કેટમાં મોટી કંપનીઓ તો 3 જ છે: વીઆઈ, એરટેલ અને જીઓ. અને જો હવાની વાત કરીએ, એટલે કે બજારમાં જે અફવા ચાલી રહી છે એની વાત કરીએ, તો ટૂંક સમયની અંદર વીઆઈ બંધ થવા જઈ રહી છે. જો કે આની બાદ 2 જ કંપની વધશે, એ છે જીઓ અને એરટેલ. અને પછી કોઈ કોમ્પિટિશન ન હોવાને કારણે તે પોતાની મરજી મુજબ પોતાના ભાવ નક્કી કરશે અને ગ્રાહકોને લૂંટશે. પરંતુ સરકાર આવું નથી થવા દેવા માંગતી, એટલા માટે થઈને હવે તે વીઆઈને સપોર્ટ કરવાની છે. ત્યારે શું છે આખી ઘટના, શું છે સમાચાર, શા માટે થઈને વીઆઈ બંધ થવાના કગાર ઉપર છે, જાણીશું દરેક વાત વિગતવારથી. કેમ છો? નમસ્તે, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. જો અત્યારની જે પરિસ્થિતિની વાત કરીએ ને, તો બજાર ડ્યુઓપોલી ઉપર ઇશારો કરી રહ્યું છે. હવે ડ્યુઓપોલી શું છે? જો સરળ ભાષામાં સમજીએ ને, તો માર્કેટમાં માત્ર 2 જ કંપની હોય, એના સિવાય બીજી કોઈ જ કંપની એ સર્વિસ પ્રોવાઈડ ન કરતું હોય. હવે અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ તો જીઓ અને એરટેલ ડ્યુઓપોલી ઉપર આપણે ઇશારો કરી રહ્યું છે. એટલે કે જો વીઆઈ હટી જાય તો માત્ર 2 જ કંપની વધશે, અને એ છે જીઓ અને એરટેલ. હવે જીઓ અને એરટેલ વધે તો કોમ્પિટિશન ન રહે, અને આ 2 વચ્ચે જો કોઈ પણ પ્રકારની કોમ્પિટિશન બચે જ નહીં, તો પછી એ બંને જ કંપની પોતાના હિસાબે જ ગ્રાહકો પાસેથી પૈસા લેવાનું શરૂ કરે છે, જેમાં સરકાર પણ કંઈ જ નથી કરી શકતી. પણ એક મિનિટ, આ વીઆઈ શા માટે થઈને બંધ થવા જઈ રહ્યું છે, અથવા તો એવી અફવા શા માટે ઉડી રહી છે કે વીઆઈ બંધ થઈ જશે? તો એની પાછળનું સિમ્પલ કારણ એ છે કે વીઆઈનું દેવું જેટલું છે. હવે એવું નથી કે માત્ર વીઆઈ પાસે જ દેવું છે, એરટેલ પાસે પણ એટલું જ દેવું છે. પરંતુ વીઆઈની જો વાત કરવામાં આવે તો વીઆઈ પાસે એરટેલ કરતાં ઘણું વધારે દેવું બાકી છે. હવે દેવું શેનું છે? તો આખો મામલો એજીઆરનો છે, એટલે કે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ. હવે કદાચ બની શકે કે તમારા મગજમાં આ શબ્દ નહીં બેઠો હોય, પરંતુ સરળ ભાષામાં અને સરળ ગુજરાતી ભાષામાં તમને સમજાવું તો એટલું છે કે આ જે કંપની છે, ટેલિકોમ કંપની છે, એ દર વર્ષે જેટલો પૈસો કમાય, જેટલી આવક થાય, એમાંથી અમુક હિસ્સો જે છે એને સરકારને ટેક્સના સ્વરૂપે આપવો પડતો હોય છે. એ જ છે એજીઆર. હવે 2004 થી ઘણી બધી ટેલિકોમ કંપનીએ જે સરકારને જે હિસ્સો આપવાનો હોય ને, એ હિસ્સો આપ્યો જ નથી. જેમાં મોટા ભાગની કંપની આવી જાય છે, એરટેલ આવી જાય છે, વોડાફોન આવી જાય છે, આઈડિયા આવી જાય છે, ટાટા ડોકોમો પણ આવી જાય છે. જો કે ટાટા ડોકોમો તો બંધ થઈ ગઈ છે, ટેલિનોર જેવી કંપની પણ બંધ થઈ ગઈ છે, વોડાફોન અને આઈડિયા બંને મર્જ થઈ ગઈ છે. એટલે કે હવે અત્યારે વીઆઈ છે. હવે આ જે દેવું છે ને, એ હજારો કરોડ રૂપિયામાં છે. સરકારે જ્યારે આ પૈસા માંગે ને, ત્યારે આજે એટલી પણ કંપનીઓ છે ને, એને પૈસા આપવાની કાં તો મનાઈ કરી નાખી, અથવા તો આટલા બધા પૈસા અમે નહીં આપીએ એવું એને સરકારને કીધું. આ બાદ સરકાર પોતે સુપ્રીમ કોર્ટમાં ગઈ, અને 2019માં સુપ્રીમ કોર્ટે પણ સરકારનો સાથ આપ્યો, અને જેટલી પણ ટેલિકોમ કંપની હતી ને, એમને આદેશ આપ્યો હતો કે જેટલું પણ દેવું છે એ બધું જ દેવું સરકારને આપવામાં આવે. હવે અહીં સમજવા જેવી વાત એ છે કે 2004 થી 2025 સુધીનો સમય છે. હવે આ બધા જ દરમિયાન જેટલું પણ દેવું હતું એની ઉપર પેનલ્ટી લાગી, પેનલ્ટીનું વ્યાજ લાગ્યું, અને આની સાથે સાથે જે દેવું હતું એનું પણ એટલું જ વ્યાજ લાગ્યું છે. એટલા માટે થઈને આ જે સંખ્યા છે, એટલે કે દેવાની જે સંખ્યા છે ને, એ ટેલિકોમ કંપનીને ઘણી ભારે પડે એમ છે. એટલે કે આ જે દેવું છે ને, એ લાખો કરોડ રૂપિયામાં પહોંચી ગયું છે. જો કે દેવાની વાત કરીએ તો વીઆઈનું દેવું 70,300 કરોડનું છે, જ્યારે એરટેલનું 36,000 કરોડનું છે. ટાટા ડોકોમોનું દેવું 17,000 કરોડની આસપાસનું છે. હવે જે મેં તમને આંકડો કીધો ને, એ માત્ર ને માત્ર દેવાનો આંકડો છે. દેવા ઉપર જે વ્યાજ લાગ્યું છે એનો આંકડો તો હજી મેં તમને આપ્યો જ નથી, જે લાખો કરોડોમાં પહોંચે એમ છે. હવે બધામાં તમને એમ થતું હશે કે હું જીઓને કેમ ભૂલી ગયો છું. તો હું જીઓને નથી ભૂલી ગયો, કારણ કે જીઓ પોતે જ આ દેવામાંથી બહાર નીકળી ગયું છે. કારણ કે જીઓ જે છે એ 2016 થી શરૂ થયેલી કંપની છે, જ્યારે બાકીની જેટલી પણ કંપનીનું દેવું બાકી છે ને, 2004 થી છે. એટલે જીઓ ઉપર અત્યારે હાલ કોઈ જ દેવું બાકી નથી. હવે સુપ્રીમ કોર્ટે આદેશ આપી દીધો, એટલા માટે થઈને હવે બધી જ કંપનીઓને જેટલા પણ પૈસા છે એ સરકારને આપવા પડશે. હવે અત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો વીઆઈ અને એરટેલ પાસે એવી કોઈ જ સિચ્યુએશન નથી કે આટલા મોટી સંખ્યામાં
માર્કેટમાં જે પૈસા છે એ સરકારને આપી શકાય. એટલા માટે થઈને બધી જ કંપનીઓએ જે સરકાર છે એની પાસે આજીજી કરી છે કે અમને આમાંથી મુક્તિ મળે. જો કે સરકારે એમની વાત માની પણ લીધી છે અને એમને કહ્યું છે કે હવે આગળના સમયમાં જે પૈસા છે દેવા ઉપર જે વ્યાજ લાગેલું છે એ વ્યાજમાં તમને 50% સુધીનો ફાયદો થશે. આની સાથે સાથે જે પેનલ્ટી લાગી છે પેનલ્ટી સાથે જે વ્યાજ લાગ્યું છે એ બધું જ માફ કરી દેવામાં આવશે. અને એટલા માટે થઈને સરકાર આની પાછળ 1 લાખ કરોડ રૂપિયા વાપરશે, જેનાથી સૌથી વધારે ફાયદો વીઆઈને થશે. લગભગ 52,000 કરોડ રૂપિયાનો ફાયદો થશે, જ્યારે એરટેલને 38,000 કરોડ રૂપિયાનો ફાયદો થશે. હવે એક છેલ્લો પ્રશ્ન કદાચ તમારા મનમાં હશે કે સરકાર આવું શા માટે કર્યું? તો સીધો એનો જવાબ છે માર્કેટમાં કોમ્પિટિશન રાખવા માટે થઈને. હવે જો વીઆઈની પરિસ્થિતિની હાલની વાત કરવામાં આવે તો વીઆઈ પાસે પોતાની પાસે જ એટલા પૈસા છે નહીં, અને જેટલા પણ પૈસા છે ને એના કરતાં દેવું ડબલ છે. હવે જો સરકાર આનું દેવું માફ ન કરે ને તો વીઆઈને કાં તો કંપની બંધ કરવી પડે કાં તો ખોટમાં ચાલવું પડે. એટલા માટે થઈને હવે સરકાર ઈચ્છતી જ નથી કે વીઆઈ માર્કેટમાંથી જાય. અને જો વીઆઈ જાય છે તો માત્ર 2 જ કંપની વધશે, એ છે જીઓ અને બીજું છે એરટેલ. અને એ પછી એને જ હિસાબે લોકો પાસેથી એટલે કે ગ્રાહકો પાસેથી પૈસા લેવાનું એટલે કે રિચાર્જના પૈસા લેવાનું શરૂ કરી શકે છે, જે બાદ સરકાર પણ કંઈ કરી શકે એમ નથી. જો કે અત્યારે માર્કેટમાં BSNL તો છે, પરંતુ BSNL કોમ્પિટિશનમાં નથી, જેને જ કારણે અત્યારે એમની ગણતરી નથી થતી. હવે જો BSNL નથી, વીઆઈ નથી, તો માર્કેટમાં 2 જ કંપની વધશે અને એ છે જીઓ અને એરટેલ. એટલા માટે થઈને સરકાર ક્યારે આવું ઈચ્છતી નથી કે માર્કેટમાં ડ્યુઓપોલી આવે, અને જો ડ્યુઓપોલી આવે છે તો ગ્રાહકને ઘણું નુકસાન થાય એમ છે. અંતે એટલું છે કે સરકારે જે નિર્ણય લીધો છે એ ગ્રાહકોના હિતમાં નિર્ણય લીધો છે કે આગળના સમયમાં લોકોને આનાથી કોઈ પણ પ્રકારની નુકસાનીનો સામનો ન કરવો પડે. પરંતુ આ બધાની વચ્ચે તમે શું વિચારો છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની અમારી ચેનલ એક વાર સબસ્ક્રાઇબ કરી નાખજો.